રાજકોટ ધોરાજી નજીક જૂનાગઢ હાઈવે પર આજે સવારે એક મોટો અકસ્માત બન્યો। મોરબીથી બાંટવા જતી એસટી બસ પલટી ખાઈ જતા મુસાફરોમાં ચીસો પોકાર મચી ગયો। 20 જેટલા મુસાફરોને ઈજા થતા તેમને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયા છે। ધોરાજી શહેરના જૂનાગઢ રોડ પર કેનાલ પાસે મોરબીથી બાંટવા જતી એસટી બસ અચાનક બેલેન્સ ગુમાવી પલટી ખાઈ ગઈ। બસમાં 35થી વધુ મુસાફર સવાર હતા। તેમાંથી 15થી 20 જેટલા મુસાફરોને ઈજા થતા ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત બાદ 108 સહિતની એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવી અને બચાવ કાર્ય હાથ ધરાયો હતો। સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ કરી હતી। મમ્મી ઘરે જતા હતા તો બસ પલટી ખાઈ ગઈ। ક્યાંથી ક્યાં રૂટની બસ હતી? મોરબી બાટવાથી। હા, કઈ જગ્યાએ પલટી ખાધી બેન? ઈ ઓલા આમ ફરી જતી હતી, અમને કઈ ખબર નહોતી। હા, કેટલાક લોકોની આખી ઈજા બસ ભરી હતી। બેન, પલટી ખાવાનું કારણ શું? ડ્રાઈવર કઈ રીતના ચલાવતો? ડ્રાઈવર હટાવતો હતો તો ફરી પર જવા દીધી। બહુ સ્પીડમાં ચલાવતો હતો? મારી માથે તો બધા પડ્યા હતા। ડ્રાઈવર કેવી સ્પીડમાં બસ ચલાવતો હતો બેન? ધોરાજીથી અમારે દુકાન બરાબર બે ગયા બસ આવી ગઈ। કઈ જગ્યાએ અકસ્માત થયું છે? આ આમ બી બસ પડી ગઈ। હા, કેવું લાગ્યું છે? ઢીંઢામાં લાગ્યું અહીંયા। કેટલા પેસેન્જર છે અંદાજે? કેટલા પેસેન્જર હતા? ઘણા હતા બહુ કેટલાકને લાગ્યું હશે? બે ડોહીઓને બહુ લાગ્યું। બરાબર કરતા બનાવ બન્યું કઈ ખબર પડી? હા, એ ખબર પડી ગઈ। કેમ બે કરતા? એકવાર આમ બસ પડી ગઈ, પછી પાછી આમ ગઈ ને પછી પડી ગયું। કેટલાક જણાને લાગ્યું હોય છે? સારું તો હવે દવાખાને લઈ ગયા, બે વાત પડી। ગણેશભાઈ, કઈ બસ હતી અને ક્યાંથી ક્યાં જતી હતી? આ મોરબીથી બાટવા હતી અને અમે ગોંડલથી બેઠા હતા માણાવદર। કઈ જગ્યાએ અકસ્માત થયું છે એટલે કેટલા પેસેન્જર હતા? પેસેન્જર તો લગભગ બધા છે 30-40 છે। કેવાક બધા લાગ્યું છે? મીડિયમ છે બધાને। અને ઘટના કઈ રીતે બની હતી? હવે એ તો સાહેબ મને નથી ખબર। ગાડી સીધી ડ્રાઈવરે 2-3 ફેરી ટ્રાય કરી હતી કાઢવાની, પણ મેળ ના આવ્યો, આમ સીધી નીચે ઉતરી ગઈ હતી। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।